સાબરકાંઠા જિલ્લાનું નાના અંબાજી એટલે ખેડબ્રહ્મા. મહિષાસુરના વધ માટે મા અંબાએ અહીં પોતાનું સાક્ષાત સ્વરૂપ બતાવેલું. અહીંથી જ માતાજી ગબ્બર ખાતે ગયેલા અને ગબ્બરને પોતાનું નિવાસ સ્થાન બનાવેલું. ત્યારે ભક્તો ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે પણ દૂર દૂરથી મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. જગતજનનીના પાળે માથું નમાવીને ધન્યતા અનુભવવા માટે હૈયું હૈયું દળાય એટલી સંખ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ હાલમાં માતાજીના ધામમાં જઈ રહ્યો છે. અને નવરાત્રિના 9 દિવસો તો મંદિરમાં ભક્તોનો મેળાવડો જોવા મળતો હોય છે. એક લોકવાયકા પ્રમાણે આ જગ્યાએ જ માતાજીએ વધ કરેલો મહિષાસુરનો. મહિષાસુરના ત્રાસથી લોકોને બચાવવા માટે અહીં જ માતાજીએ પોતાનું પ્રકટ સ્વરૂપ બનાવેલું અને બાદમાં અહીંથી જ માતાજીની જ્યોત લઈ જવાયેલી ગબ્બરમાં. ત્યારે ત્યારથી જ આ જગ્યા પર ભક્તોનો પ્રવાસ ઉમટતો રહ્યો છે. તો આસો નવરાત્રિ કે ચૈત્રી નવરાત્રિ હોય પણ ભક્તો માના દરબારમાં માના દર્શન કરી ગબ્બરની મજા માણતા હોય છે. સાબરકાંઠા જિલ્લાનું ખેડબ્રહ્મા માનું પ્રાગટ્ય સ્થાન છે. આજે ચૈત્રી નવરાત્રિનો પવિત્ર પર્વ શરૂ થઈ રહ્યો છે. માનવનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. વહેલી સવારથી અહીંયા ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. સવારથી માના દર્શન બહુ સરસ થઈ રહ્યા છે. માનવ વ્યવસ્થિત બધા વ્યવસ્થા જાળવી રહ્યા છે. અહીંયા સ્વચ્છતાનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. જય માડી અંબે જય જય અંબેના નાદથી આખું મંદિર ગુંજી રહ્યું છે. બોલ માડી અંબે જય જય અંબે. શુદ્ધ એકમ નવરાત્રિનો પ્રારંભ થયેલ છે. હું અને મારા પરિવાર સાથે દર્શન કરવા આવેલ છું અને ખેડબ્રહ્મા નગરે અંબિકા માતાજીનું મંદિર નાના અંબાજી તરીકે પ્રખ્યાત છે અને ઘણા સંઘો અહીંયા ભક્તો અહીંયા દર્શન કરવા નવરાત્રિમાં ખૂબ ઉમળકાભેર ભક્તો ઘણી સંખ્યામાં આવે છે અને આ મંદિરમાં સુંદર આયોજન અંબિકા માતાજી ટ્રસ્ટના અંબિકા માતાજી ટ્રસ્ટના સભ્યો દ્વારા કરવામાં આવેલ છે અને સુંદર અતિ સુંદર આયોજન કરવામાં આવેલ છે અને મંદિરને ફૂલોથી એકદમ મંદિરને પ્રાંગણ શણગારવામાં આવેલ છે. માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રના લોકો પણ મોટી સંખ્યામાં અહીં ભાદરવી પૂનમના સમયે પદયાત્રા કરતા આવતા હોય છે. તો ચૈત્રી નવરાત્રિમાં તો ભક્તો માના દર્શન કરવા અને રાત્રે ગરબે ઘૂમવા પણ આવતા હોય છે. ખાસ કરીને ચૈત્રી નવરાત્રિમાં મંદિર સવારના 6:30 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી ભક્તોના દર્શન માટે ખુલ્લું રહે છે. આમ તો ચૈત્રી નવરાત્રિને લઈ માતાજીનું વહેલે સવારથી 6 વાગે ઘટ સ્થાપના કરવામાં આવે છે. એવા ગબ્બરનું આયોજન રાત્રિ દરમિયાન 1 કલાકનું રખાયું છે. આમ ચૈત્રી નવરાત્રિમાં મા ભક્તોને આખો દિવસ માતાજીના દર્શનનો લાભ મળશે. તો આ ઉપરાંત રાત્રિ દરમિયાન ગરબા પણ ઘૂમવા મળશે. આજથી ચૈત્ર સુદ નવરાત્રિનો પ્રારંભ થયો છે. તો આસો સુદ એકમથી આસો સુદ દસમ સુધી મા અંબિકાના મંત્રોચ્ચારથી બ્રાહ્મણો દ્વારા સારા મંત્રોચ્ચારથી એમની પૂજન કરવામાં આવશે. એ માટે નવરાત્રિ દરમિયાન મંદિરને રંગરોગાન કરવામાં આવ્યું છે. વીજળી અને લાઇટથી સુશોભિત કરવામાં આવ્યું છે અને રંગબેરંગી ફૂલો પણ માતાજીના મંદિરને શણગારવામાં આવશે. આસો સુદ આઠમના દિવસે સવારે 10:30થી હવનનું આયોજન કર્યું છે, જેની પૂર્ણાહુતિ સાંજે 4:30 વાગે થશે. આઠમના દિવસે અને પૂનમના દિવસે આરતી સવારે 6:30 વાગે છે. એ સિવાયના દિવસોમાં આરતીનો સમય સવારે 7 વાગે અને સાંજે 7 વાગે રહેશે. મંદિરમાં કડક દર્શનાર્થીઓની માટે સારી સગવડ જરૂરી એ માટે સિક્યુરિટી અને પોલીસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સારી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર સવારે 6:50 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી દર્શનાર્થી માટે ખુલ્લું રાખવામાં આવશે. જય માતાજી. ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર દ્વારા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે આજના દિવસથી, જેનાથી ગુજરાત તેમજ અન્ય જિલ્લાઓમાંથી તમામ પબ્લિક ધર્મપ્રેમી જનતા અહીંયા આવતી હોય છે અને તેના માટે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પાણીની સુંદર વ્યવસ્થા તેમજ યાત્રિકોને પ્રસાદની પણ વ્યવસ્થા મળી રહે તે માટે પણ આયોજન છે. બીજું કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તે માટે પણ પોલીસ તેમજ મંદિર દ્વારા ટ્રસ્ટ દ્વારા સિક્યોરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને વર્ષોથી આ યાત્રિકો અહીંયા માતાજીના નવરાત્રિમાં તેનો લાભ લે છે. રાત્રે 8 થી 9 ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. 9 દિવસમાં 2 થી 2.5 લાખ જેટલા માય ભક્તો અહીંયા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં થઈ અંબાજી તરફ જતા હોય છે દર્શન કરવા માટે. તેની તૈયારીઓ રૂપે અમે બધી મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂરી કરવામાં આવેલ છે. 500 કિલોમીટરથી પણ વધુ અંતર કાપીને અહીંયા આવતા શ્રદ્ધાળુઓનો થાક મન દર્શન માત્રથી ઉતરી જાય છે. તો આસ્થા ભક્તિ પણ અહીં જોવા મળે છે. એટલે નવરાત્રિના પ્રથમ દિવસથી જ ભક્તો માના દરબારે ભીડ જામી રહી છે.
બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.